કેમ છો? બધા મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 ને રસોઈ પણ બની ગઈ છે અને ગટ્ટુ રમે છે બહાર. એને ચલો આપણે રમાડીએ થોડીક વાર, કેમ કે એને લસરપટ્ટી ખાવી છે. એની નાની નાની લસરપટ્ટી છે ને મને એમ કહીશ કે મમ્મા તું આમાં લસરપટ્ટી ખા. હવે મારે લસરપટ્ટી એની હારે ખાવી તો તૂટી જાય તો પછી પાછી રોજ એટલે જો કે મજબૂત છે, તૂટે એવી નથી. 100 કિલો વજન ખમી શકે એવી જ લસરપટ્ટી લીધી છે, પણ તોય પછી રોજ મને એમ કે મમ્મા હાલ આપણે લસરપટ્ટી ખાઈ. કંઈ નહીં, ચલો એની હારે રમીએ. બાકી કામ તો થઈ ગયેલું છે આપણું. યસ. અને આજે શુક્રવાર છે, ના સોરી શનિવાર છે અને ટપુ સેનાને આજે રજા છે કદાચ. હા, ટપુ સેનાને 3 દિન રજા એવી, શુક્ર શનિ રવિ, એટલે આજે રાતે આવશે. કંઈ નહીં, ચલો આપણે રમીએ ગટ્ટુ હારે, પછી ખાઈ લેશું મોડેથી. ગટ્ટુ ये क्या कर रहा है तू? આ કેકડા ને બધા હું લઈ લેશો આરે? કેકડા ને કેમ મારે લીધો? મૂકી દે. કેમ કેકડા લીધો? એનો લસણપતિ ખાઈ છે. હાલો ભાઈ, લસણપતિ ખવડાવી દો. ઓકે બેબી. જો ભારત પાકિસ્તાન નું હજી હાલત કરે છે આ બધું, આખો ન્યૂઝ જ આવતું હોય. કાઢ્યું લે લે, જો જો જો, અરે વાહ. રમકડા નાખા કરે ને ચા. નાના ને કે હવે ખાવાનું આમ જો જો પાછી ચડી. જા એ બેન, જા રોટલી લઈ આ. નાના હાટુ રોટલી જ લઈ જો ગઈ. આ ઈ હું કરছো? આમ જોઈ ગમે ત્યાં હંતાઈ જાય છો, આવું ન કરતી. માથે પગ દઈ દે. એમને તગારું ઉઠી હું બોલી છે ખાકે તો તગારું બોલે છે ને. હું બોલને તો તગારું ઉઠી જોયું એના રમવાના એના લખરા જોયા, ગમે ત્યાં હંતાઈ જાય, ગોધવું પડે. જો ભાઈ બનાવવાની છે રોટલી મારા માટે, કેમ કે 2 વાગી ગયા છે ને એમને ભૂખ લાગી છે. શાક તો છે ગુવારનું, જો કે ગરમા ગરમ રોટલી કે લોટ રાખ્યો છે, બને ખાઈ લે. આપણે રોટલી બનાવી નાખીને મારે બેન તો હજી કંઈ હોતા નથી, રમે છે, ભલે રમતા. તો જો જમવાનું આવી ગયું છે. રોટલી લાવી છું, કેરી લાવી છું, દહીં લાવી છું ને ગુવારનું શાક. તો ચાલો આપણે મસ્ત મજાનું ખાઈ લઈને પછી આપણે ગટ્ટુને છે ને સુવરાવી દઈએ, કેમ કે એ 8:30 વાગ્યાની જાગી ગઈ છે. આજે રાતે સુવરાવી પડશે ને, રાતે હેરાન કરે. એક મછલી પાણી में गई. कहाँ गई? पानी में गई. छपा. આ બેન ને હું નથી જો નકલું લંબુ છે, લંબુ છે, લંબુ છે. 6:30 થઈ ગયા છે ને અમારા બેન જાગી ગયા છે. જો આમ આ લઈ જો, ઘરમાં કોઈ નથી અમારે બે સિવાય. નાના નાની ગયા છે ને શાક લેવા, તો મને કે નાની ક્યાં વહી? તમે જોઈ ગોતે શું બારીમાં જો હમણાં આવશે. મારો દીકરો બારીમાં જો હમણાં આવશે. અહીંયા ઊભી રે, હમણાં આવશે. ઓકે, તારા તું મમ લેવા ગયા ને દીકા, है ने? क्या कर रहा है तू? ले आ तो जो हंताई गई. हाय लाडो. आम जो हंताई. કોણ આવ્યું? મયુર માં આવ્યા? ये કેમ હું થયું? ફોન જોવો છે? ફોન તો જો હું અત્યારે બનાવું છું મગ ભાત. તડકો મારી દીધો છે મસ્ત. રસાવાળા મગ બનાવવાના છે. ભાત તો બની ગયા છે, ક્યાંના બનાવીને ખાશે. ભાત છે, દેશના ભાત છે, એકદમ મીઠા છે. પેલા રાશનના આવે ને એ મમ્મી લાવી હતી. એક મોડ એક ભાત લઈને આવ્યા છે. ભાત બહુ મસ્ત છે, મને આ ભાત વધારે ભાવ. કંઈ નહીં, ચલો મગ ભાત બની જાય, રોટલા બની ગયા છે, પછી ખાવાનું દઈ દઈએ. હું કર્યું છે કે તો એને તો તમને કાંઈ ખબર પડે? ખબર નથી પડી.
ઈ બોગા જેવો પ્રેમમાં પડ્યા એટલે એને કાંઈ ન ખબર પડે. એટલે તું એમ કે ને રાત નથી આ દિવસ છે તેમ કે આ રાધુ આ દિવસ છે એમ કે. હવે ફાકા માર માને ખોટા પબ્લિક ને પ્રૂફ આપી એને હમણાં મેસેજ ડાઉન સ્વાઇપ કરી દીધા નકર હમણાં વિડિયોમાં દેખાડ દે તમને બધું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હા ભાઈ અફવા છે ક્રિશા મારે અણી કાઢે છે એટલે અણી નથી કાઢતી. તમાર લાડવા ખાવાસ કે નહીં લગનના હા કે ના પાડજો મને કમેન્ટમાં મને ખબર પડે. સહી પકડે હે કેમ કે એને લગન કરાવી જ દેવા છે હવે કેમ કે એ ધ્યાન નથી દેતા હવે કઈ વિડિયોમાં. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. કાઈ નહીં ઈ પોતામાં એકલા બેઠા છો બધા બહાર બેઠા છે. હું રાત હોયા હતા તો ફોન લઈને નહીં આવ્યા જો અહીંયા વાતો કરવા હાટુ જો આ ઘરમાં કોઈ દેખાય બાકી સંજયભાઈ ને હરીમાં પપ્પા ને બધા બહાર બેઠા હોલમાં અને અહીંયા બેઠા જોયું આને પ્રેમ કે એક વાત કહું લાડવા ખવરાવા મારે અહીંયા જો લાડવા ખવરા પણ દાડાના ખવરાવી હું તને મને ખબર છે તમારે જલ્દી ઉતાવળ છે લગન કરવાની. એક વાત કહું બોલ ઈ ફોન માં ખબર નહીં શું કરતા હતા પાવર બેંક માં વાયર રાખીને ફોન માં વાયર હતો ચાર્જિંગ કરતા હતા. હા પછી મેં નીચેથી વાયર કાઢી નાખ્યું છે તોય એને કઈ ખબર નથી પડી. જો नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़. રાધુ વાયર કાઢી નાખ્યો ક્યાર નો પણ એને ખબર નથી. આમ જો જો આ પ્રેમ ની અસર છે બુરા પ્રેમ તમને ગાંડા કરી દે. અમે કર્યો છો અમને ખબર અમે પ્રેમ કર્યો છે અમને ખબર છે કેમ કે અમે દૂધ મૂકતા તો અમારું દૂધ ઉભરાઈ જાતું. એ તો તમે ઈ જે હોય ઈ પણ મારે એવું કાઈ નથી. એવું જ છે આડી ઉનીકડા ને એક મારી પાવર બેંક આની વાત 10:30 ની સોરી 11:30 થઈ ગયા છે ને અમારે જ્યારે બધે ઘરે આવે ને ત્યારે છે મારે એટલા જ વાગે અને બનાવ્યા છે મગ ભાત ઈ કે અમે 12 વાગે ખાવું પછી હું અમાર ઉકેડા નાખું नहीं. પરાણે બેહાડા જ ખાવા. જો આ બધા આવી ગયા છે જમવાને જો અત્યારે નાખે છે મગ ભાત છે બધાને ખાવા હોય વી આવે ગરમા ગરમ. આજ તો બપોરે ભીંડાનું શાક ખાધું હતું ને હરી તો મનોજે મોઢું કર્યું ને આવું એટલે મોઢું કર્યું. ઈ તો ઠીક મને હું કે આણે એનો ફોન હંતાડી દીધો સાયલેન્ટ કરીને ઓલા બોક્સમાં તો આને કે તું ફોન દે કે મને નથી ખબર ક્યાં છે ઈ કે હું કરું કે મારે એડિટિંગ કરવું એડિટિંગ નથી કરવું. ઓલી છોકરી ઘડીએ ઘડીએ એને ફોન મેસેજ કરતી હતી ને વિડિયો કોલ કરતી હતી. અરે આ અફવાને એટલી જોર આપે છે ને. બરોબર ભાઈબંધ વિશે હા અફવાને રાધુ સાક્ષી ઈ તો રાધુ ઈ તો હેરાન કરતી હતી બાકી છોકરાનો મેસેજ બીજું કઈ કામ ન મારે 17 કામ હોય હું એડિટિંગ ના કામ લઈને બેઠો હોય એડિટિંગ મારે રાધુ હું કરતા હતા એડિટિંગ કરતો તો ને હું તો ગટવારે રમતી હતી પછી ઈ નથી. હા જોઈને આપણે હે ને અફવામાં ખોટું ધ્યાન ન દેવું હું એડિટિંગ કરતો તો એડિટિંગ કરતો તો પણ છે ને છોડીનું એ બધા ભૂલી જાય બધા ફાકા માર્યા કરે. હા, હા. દીલડા મોકલાવું દીકરા હું અમે આખો દિલ મોકલી દે. અમે એમ તો હું તો એમ મારે તો હું ગમે એ ત્યારે ફોન ઘુમેડતો હોય એવી દિલ મોકલી રીતે દે. હા એટલે તમે ગમે એ દિલ મોકલો ગમે ત્યારે અને ગણવા કેમ આવે ઈ અરે તો. છે નહીં નકર તો મોકલે થઈ જાય. એવું કઈક હોત તો મોકલત પણ એવું કઈ ભાગમાં છે. હવે જાઓ ને હમણાં ઈ તો હું છે ને વિડિયો બનાવતી હતી ને ફોન થોડો કામ હાલ હાલ તો મગ નાખી દે હવે ખોટી લપ કરી માં તું અત્યારે ખોટી મગજમારી નહીં, બાય બાય. હા તો અમે અત્યારે જઈ છીએ ટાટા બાય બાય. હું રાધુ બે આગળ બેહી ગયા છીએ કેમ કે અમારી ગાડીમાં જગ્યા નથી. ગાડી ફૂલ થઈ ગઈ છે આજ પેક થઈ ગઈ છે ગાડી. કેમ લાગે પેક થઈ ગઈ છે? એટલે હું ડ્રાઈવરની સીટ ઉપર બેઠો ને મારે ભીમાં રહેવાનું ન થતું. મારે તો ભી મારે એવું પડે વાહે જો મોજે મોજ આ મયુરા મનોજબેન ખોળામાં છે સંજયભાઈ અમારે બેઠા. જવાનું છે ખાવા અત્યારે. ખાવા જવાનું ચાલુ ભાઈ અમે ખાઈ આવી પેલા અમે પૂછા થઈ ગયા અમે પતલા 3 જણા વાહન બેહી ગયા રજા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પતલા ત્રણ વાહે એટલે પતલો હું એક જ છું. ઈ કહેવા દે ને તારો વાંધો છે કઈ મનોજભાઈ પતલા છે તું જાડો છો થોડોક પતલામાંથી સેજ વધારે છો. એ નાનો થોડોક ઈ- વધારે પતલો છે. હા ઈ થોડોક વધારે હું પતલો. હાવ પતલો છું. હા હાલો તો અમે બે તો પતલા જ છીએ બે એક સીટમાં બે હમાઈ ગયા. અમે ગયા હતા મયુરના ઘરે ને મૂકીને જો અમે આવી ગયા છે પાછા અમારા ઠેકાણે ઘર નીચે. જો સંજયભાઈ રાધુ ઊંઘ આવે છે તોય બેઠી છે બીજા કરી. હાય ગાઈસ હેલો ગાઈસ घर भेगू थाने पाए. આનો તો ઈંટો કઈ દેવો ન પડે
એટલે ગાય ને ભેંસ શું ચાલુ કર્યું છે? કોણ ગાય ને કોણ ભેંસ? ભેંસ મને એવું ઇંગ્લિશ ફાવે છે. અચ્છા, કોણે કીધું એવું? ઈ ગાય છે મેં એને ભેંસ લાવવાની છે. હું સાતમામાંથી ડાયરેક્ટ હું ડિપ્લોમા કર્યો. ડિપ્લોમાથી MBBS કરી. ડિપ્લોમામાં આવે શું એ કયો મને જરાક ડિપ્લોમામાં એવું એક્સપ્લેન આવે કરો થોડું. ફરક હોય એવું આવે. એક્સપ્લેન કરો. એ એને આપણે એક જગ્યાએ જઈએ, હા, ठीक है समझ गया। હોલ જેવું હોય ત્યાં બેહે, પછી હા. ભણાવે. શું ભણાવે? પણ ડિપ્લોમા એમ તો બધી જગ્યાએ ભણે, પણ એમાં આવે શું ડિપ્લોમામાં? ડિપ્લોમા હોય ને, જે ડિપ્લોમામાં કેવું હોય ખબર? તમારે ઘરે ભણવાનું. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी ડિપ્રેશન વધી જાય એમાં થોડું. એમાં એને ડિપ્રેશન વધી જાય. ડિપ્રેશન નું ભણાવતા હતા એમ કયો ને? જે ડિપ્રેશનમાં આવી બનવાનું ભણાવતા હતા. ડિપ્રેશનમાં જે વ્યક્તિ આવી જાય ને એને ડિપ્લોમા કરવાનું. એવું હોય? હા, પછી ન્યાથી હોય ને પછી MBBS ના 3 વર્ષ કાઢ્યા. મારે 6 વર્ષ ભણવામાં MBBS ના પડી 3 ગયો. વર્ષ કાઢ્યા. હા, MBBS. પછી મનોજ પ્રેમમાં પડી પછી ડોક્ટર હું બનવાની કોશિશ કરતો, પણ ડોક્ટર બનતા મારે એને એક કામ આવી ગયું ને તો હું પછી જરીક ખાટું રહી ગયો. પછી પાછું અચ્છા. એડિટિંગ માં આવી ગયો. अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है। એટલે પછી છે ને એને ધક્કો મારીને પેલા હીરામાં નાખ્યા. હીરામાં ખેહીને પાછા અત્યારે એડિટિંગમાં આવ્યા. પછી હવે ખબર નહીં પાછો ડિપ્લોમા કરવા જાય તો આ ક્યાં? હવેનો મારે next વિચાર એવો છે. પ્રેમ થઈ ગયો છે. હા હા, ઈ વાત સાચી છે. એડિટિંગમાં મને એને એટલો પ્રેમ છે ને કે મને એડિટિંગમાં નથી પ્રેમ થઈ ગયો, ખોટું બોલો. ગાંડા જેવો પ્રેમ થઈ ગયો. હા, અને એનો મારે પ્રેમ next- એટલે next step આ તો છે. રાધુને ખબર પડી કે એમને એના મારે પ્રેમના નેક્સ્ટ બારે, સ્ટેપ હો. છે દુબઈ. મારો નેક્સ્ટ સ્ટેપ છે દુબઈ. દુબઈ શું દુબઈ કરવાનું? મારે એડિટિંગ કરવાનું. અચ્છા, હનીમૂન કરવા. ઈ વાત તમારી રાઈટ. જવાય જવાય. મજાક જવાય, કરીને જવાય. સિરિયસલી દુબઈ વિયો જાય ને તો તું પછી એમ કે તું મને એકલો વિયો ગયો. મારો ભાઈ જાત કે અમારે કઈ કામ જ નથી. સંજયભાઈ મને એમ કહે છે, સંજયભાઈ કાલે વારે કહે છે તું મને એકલો મૂકીને દુબઈ વિયો ગયો. હું કાંઈ નહીં કરું. જા. હું હાલો કાંઈ અમે મૂકી જાય. નહીં, હું મૂકી અમે જાઉં છે ને તને. તમને એરપોર્ટ લગી મૂકવા આવશું. અમે છે ને અમાર ડીઝલ પુરાઈ લેવો અમારી ગાડીમાં. આમ તમને ધક્કો મારી એમને કાલ સવારે પછી તમને કાલ સવારે નહીં તો કાલ સુબહ જાતા તો આજ જા. એવું નહીં, કાલ સવારે પછી તમને કમેન્ટ કરીને કોક કહે છે કે મનોજ દુબઈ વિયો ગયો ને તમને લઈ ન ગયો. એમ કે हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે મનોજ ક્યાં તું? એમ કે ગુજરી ગયો. નહીં, ચોખ્ખી વાત ભાઈ. હું એવું નહીં કહું. હું એમ કે મારો ભાઈબંધ છે, પ્રગતિ કરે છે, ભલે ગયો અને હું કોઈ ગયો ને વાંધો નહીં, પાછો ન આવો છું એમ કે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर અહીંયા જ રહેવો જોવે. અહીંયા એનું કાંઈ કામ જ નથી. એવું નથી. પછી આ પછી દોસ્તીમાં લાંછન લાગે કે તું એકલો દુબઈ વિયો ગયો. હું આવી ને હે મારા દોસ્તાને મળવા મારે જવું પડે. હા, બસ તું એકલો આવશે તારે હું વિઝા કરાવી દે. હા, પછી મારું કઈક થાય હું ક્યાં હે ને શું કરવાનું? પછી એમ કહીએ ઓલી જો હુઈ જાય. હા જો ગટુ જાગે છે. ફોર વ્હીલ સાફ કર નાખ. કેમ કે ફોર વ્હીલ સાફ કર નાખ તો. કોણ ફોર વ્હીલ સાફ કરે? તમે ઈ બીજી છે ઈ. એટલે જો હરી મારો પાકું main છે. કહેવાનો મુદ્દો તું જા દુબઈ. હા, પછી હું એમ તારે કે એકલાના વિઝા કન્ફર્મ કરાવી. કન્ફર્મ કરી તું જા. પછી એમ કે ઘરે સારો પગાર મળે એમ છે. હા, बात तो सही है તું વી આઈ. યાર, મેં મનોજ તારું હવે કરશે હું. અહીંયા હું લેવા દુબઈ બધા પકડ તો. જાય છે ને મને બધી ખબર છે, બરાબર? એમ ક્યાં ખુલી જાય વારા ઘડી? હો. શું કરવા જાય છે? લાય. કોઈ વાંધો આને નહીં, કોણે હો. કીધું દુબઈ બધા શું કરવા જાય છે? દુબઈ Please, हमको सब पता है. हम इसके लक्षण ठीक नहीं लगे. लक्षण भी क्या करो तो हमने बધી ખબર પડે. gold અમે મિલતા, બધી gold. news જોતા હોય. મારે દુબઈ હોનું લેવા જવાનું છે ને આ તમારે- સસ્તામાં મળે. તમારે હું ડ્રગ્સ ડીલર બનવું છે કે પછી ગોલ્ડ નું ડીલર બનવું છે મારે કે પછી કઈક એક્સ્ટ્રા હજી એક વસ્તુ છે એનું બનવું છે? હું ચોખવટ નહીં કરું. મારે કઈ ને- ત્રણ વસ્તુ ચાલે છે. મારે ના જીસીબી લઈને જવાનું છે ને રોડ નું કામ કરવાનું મેં છે. વિચાર લીધું શું કરવાનું. હું બાયણુંની લાગણી છે ને ભ્રષ્ટ કરવાની. હા હા ભલે આવો. છિન્ન ભિન્ન કરી દેવાની છે. અરે તો પાકો ને તું આવી મારી યારે. પેલા જાવ તો ખરી દુબઈમાં. મોઢું જોયું દુબઈ જેવું હાલી નીકળાશે. હવે વયો જાય ને તો ખબર નહીં પડે. મોઢું જોયા હો પેલા. ત્યારે એક કામ કરીને સીતાનગર વિયો જાય. કાંઈ નહીં ખબર પડે. તમે વયા જાવ કે નો વયા જાવ. મારે હું લેવા દેવા? મારે હરિયારે કોન્ટેક્ટ હોય ને. એ મારે હું લેવા દેતો તમારો contact ને વાંધો આવે. મારે હેનો વાંધો આવે? કોણ?
હે કોઈ હે એક વાત કહું તમને, એને છે ને વેફર ચટણી આ સાક્ષી છે, ખોટું ન બોલતા. વેફર ચટણી ખાતા હતા અમે તો મારા પપ્પાની વધારે સ્પાઈસી હતી, તો હરી કે ઈ ખવરાય તો માનું. તો હરીએ કીધું ને કે ખા, તો નો ખાધી. મેં કીધું ખાતી કે નહીં, તો પછી મેં એને ગર્લફ્રેન્ડ ના હમ દીધા. મેં કીધું તમે એને પ્રેમ કરતા હોય તો ખાઈ જો. તી ખાઈ ગયા. બોલો मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे, क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. પણ એ તો મારે ખાવાની હતી. કદાચ તું મને પ્રેમ કીધું હોત તો એને હું તો ખાતો તો જ તે ને ક્યારનો. અરે હું ખાતો તો જ નહોતો ખાતો. તીખું ટેસ્ટ કરવું તો એટલે ક્રિશાની વાત ને અફવા છે, તમે કોઈ અફવાને ધ્યાન દેવું નહીં. એ હમણાં મારી વાંહે પડી છે. એક મિનિટ આમ કેમેરો જે વારે વારે એક્સપ્લેન કરતા હોય ને એમ કહેતા હોય ને કે અફવા છે અફવા છે, એટલે સમજી જાવું ભાઈઓ ને બહેનો કે અફવા ન હોય. આમાં છે ને 100% હા તીખું ખાવું તો એટલે એને ટેસ્ટ કરવો તો જોરદાર કરી હતી વાત. તો પછી આપણે કાલે એની હારે પાર્ટી ગોઠવી જો નાખીએ. બાપ ના બોલ થી એમ કેજો કે મનો તારી ગર્લફ્રેન્ડ ના હમ ચટણી પી નો જાય ને તો મને કહેજો. એમાં ક્યાં મૂંઝાવાની વાત? એમાં હું મારે ખાવાનું એટલે હું ખાઈ જ તે. કદાચ મને હમ જો કે ન જો, મને ભૂખ લાગી એટલે ખાય છે. કાલ હા મેસેજ માં ઓલીને કહેજો તારા હમ આને કેટલા વાલા છે ને કે તું જાણથી ને વાલી છે. અમે તો કાઈ નથી, અમે એના ફ્રેન્ડ છીએ, હું તેન બેન છું, તોય મને મારા હમ ખોટા ખાઈ લે. આમ શાંતિ વાળું તમને ઘણું છે, પણ આ બધું આમાં પડી તાળી દે આમ દામ. મારી માં એક તો મુઠ્ઠી હાડકા છે ને. પણ તું ને તું પાડશું ને મારી પર હું આવી બિલ ફાડવા. તમે જાઓ સવારા બે જણા વચ્ચે ડખા કરાવવા. ફોડ ખાલે કા થોપડી તોડ. હું તો મર્સિડીઝ ની વાત કરતો, મને તો આ ક્યાં ખોળીએ એ ભાઈ એ વાત જ તે હાવ અલગ જગ્યાએ લઈ જાય. પણ તું હું આવી પણ આ જો હાલે તો પકડ તો. નાખી.